અંકલેશ્વરના ભટકોદરા ગામ ખાતે જિલ્લા પંચાયત બેઠકનો સ્નેહ મિલન સમારંભ કમ અભિવાદન સમારંભ યોજાયો હતો. ગટકોલ ગામ ખાતે યોજાયેલા સમારંભમાં નવનિયુક્ત રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ સન્માન કરાયું હતું. નોટિફાઈડ ભાજપના સંયુક્ત ઉપક્રમે રાગડી સિનેમા હોલ ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરના ભટકોદરા ગામ ખાતે જિલ્લા પંચાયતની બેઠક અનુસાર દિવાળી તેમજ નવા વર્ષનો સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભટકોદરા જિલ્લા પંચાયત સમાવિષ્ટ એવા કોસંબડી, ભટકોદરા, કાપોદ્રા અને ભાદી ગામના આગેવાન અને ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નોટિફાઈડ ભાજપ અને જિલ્લા પંચાયત બેઠકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી બનવામાં બદલ તેમને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દિવાળી કાર્યકરો જોડે વાર્તાલાપ રૂપે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં અંકલેશ્વર તાલુકા પ્રભારી દિવ્યેશ પટેલ, કાર્યક્રમના નોટિફાઈડ પ્રમુખ જય તરૈયા, તાલુકા પ્રમુખ ચંદ્રેશ પટેલ, જસુભાઈ ચૌધરી, અનિલ શુક્લા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ડોક્ટર હિતેન્દ્રસિંહ દેવધરા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદસિંહ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, કારોબારી ચેરમેન મીનાક્ષીબેન પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલ, ગામ આગેવાન રાકેશભાઈ પટેલ, રાહુલભાઈ પટેલ અને મહામંત્રી વૈકુંઠભાઈ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 25 વર્ષની વાત કરીએ, 2001માં આદરણીય મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. સતત 14 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહીને અનેકવિધ કામગીરી, નવી નવી યોજનાઓ લાવીને ગુજરાતને હરિયાળું બનાવ્યું છે. મિત્રો, જોયું છે કે સારા પુરુષોનો કાર્યક્રમ આપણને નાનો લાગે કે અમે જ્યારે નાના હતા ત્યારે અમને ઘરના વડીલ મા બાપ હોય ઉચકીને સારામાં મૂકવા જતા. જૂન મહિનામાં શરૂઆત હોય એટલે પહેલા ધોરણમાં હોય નવા હોય એટલે શિક્ષકો બીક પર લાગી દે, રડવાનું ચાલુ કરી દે. મિત્રો, આમાંથી બહાર કરવાનું કામ મિત્રો 2003ની અંદર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડેડિયાપાડા તાલુકામાંથી આ સારા પુરુષોનો સૌપ્રથમ શરૂઆત કરાવી. મિત્રો, આજે નરેન્દ્રભાઈ પછી આનંદીબેન મુખ્યમંત્રી તરીકે આવ્યા, વિજયભાઈ રૂપાણીજી આવ્યા, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા. સતત 2003થી આ ચાલતી યોજના દર વર્ષે જૂન મહિનાની અંદર સારા પુરુષોનો કાર્યક્રમ રાખીને જે રીતે બાળકોને એવું થાય કે આ શાળાની અંદર કંઈક ઉત્સવ છે, અને એવા માહોલને કારણે જે ભૂતકાળમાં દીકરીઓ રડતા હતા એ રડવાનું બંધ થયું અને હોંશે શાળાએ આવે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. કન્યાકેરી રથયાત્રાની વાત કરીએ ત્યારે ગામડામાં ખેતી કરતા એટલે દીકરીને ભણાવતા નહીં, માંડ 5-7 લખતા વાંચતા ભણાવતા. મોદી સાહેબ આ કન્યાકેરી રથયાત્રા સમગ્ર ગુજરાતની અંદર કાઢીને એક જન જાગૃતિના અભિયાનની શરૂઆત કરી. આજે દીકરા કરતાં દીકરીઓ સૌથી વધારે સારી ડિગ્રી પ્રાપ્ત કરી રહી છે, એ પણ મિત્રો આ મોદી સાહેબની શરૂઆત કરવામાં આવી.